દ્વારકામાં છેલ્લા 5 દિવસથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાની સરકારી જમીન જેના ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ જમીનો ખુલ્લી કરવામાં આવી છે. અલગ અલગ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે કેવી રીતે ડિમોલિશન કરવામાં આવ્યું. 11 તારીખની ઘટના છે કે જ્યાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસ હતો, ત્યારબાદથી સતત 5 દિવસથી આ જ કાર્યવાહી યથાવત રહી છે. અનેક દબાણો હતા જ્યાં તંત્રએ બુલડોઝર ફેરવીને જમીન ખુલ્લી કરી છે. ઘણા લાંબા સમયથી આ જમીનો પર કબજો કરવામાં આવ્યો હતો. અનેક ટાપુઓ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા જેને દૂર કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વના ગણાતા જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર છેલ્લા 5 દિવસથી ડિમોલિશન ચાલી રહ્યું છે અને આખું ડિમોલિશન જેમના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે એ રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ આપણી સાથે છે. સર, જે પ્રકારે છેલ્લા 5 દિવસથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે, કેવી તકેદારી રાખવામાં આવી હતી, કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને કઈ રીતે કામગીરી? આપને ખ્યાલ છે કે છેલ્લા 5 દિવસથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે એ વિસ્તારોમાં જે લોકો ગેરકાયદેસર ધાર્મિક દબાણો કરેલા હોય અથવા બીજા દબાણો કરેલા હોય એ તમામને પોલીસ અને વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસના કારણે એ દૂર કરવામાં આવેલા છે. એ દબાણોના કારણે લગભગ 50 કરોડ જેટલી જમીનો એ દબાણ મુક્ત કરવામાં આવેલી છે. ભવિષ્યમાં પણ અમારી નો એન્ક્રોચમેન્ટ જે ઝુંબેશ છે એ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને જે લોકો જે દબાણ દૂર કરેલા છે એના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને જામનગર પિરોટન ટાપુ આસપાસના વિસ્તારમાં ધાર્મિક દબાણો પણ ઊભા થઈ ગયા હતા. દેવભૂમિ દ્વારકાની અંદર પણ એવી પ્રવૃત્તિઓ થતી હતી. ડ્રગ્સ સહિતની વસ્તુઓ પણ દરિયાકાંઠે મળતી રહેતી. કેટલું મોટું ઓપરેશન હતું, કેટલી સંવેદનશીલતા ગણી શકાય? પિરોટન આઇલેન્ડ છે ને જામનગરની ખૂબ જ નજીકમાં આવેલો ચારો બાજુ પાણીથી ઘેરાયેલો આઇલેન્ડ છે અને ત્યાં મોટા ભાગે વહીવટીતંત્ર તેમજ સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો ચેલેન્જ હોય છે. ત્યાં સાધનો લઈ જવા માટે પણ ટાઈડનો વેટ કરવું પડતો હોય છે. પણ પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાને રાખી અને તમામ મુશ્કેલીઓના પૂર કરી એના વિસ્તારમાં જે ઝુંબેશના કારણે જે ગેરકાયદેસર દબાણો હતા એને દૂર કરવામાં આવેલ છે. અને આ આઇલેન્ડ દેશની સુરક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. એની સાથે સાથે જે દેવભૂમિ દ્વારકાના જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે એ વિસ્તારો પણ દબાણો મુક્ત કરવામાં આવેલા છે. અને આ વિસ્તાર આપને ખ્યાલ છે કે દેશની ઔદ્યોગિક સુરક્ષા તેમજ વાણિજ્યિક સુરક્ષાના માટે ખૂબ જ ચેલેન્જ અને દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ વિસ્તાર ભવિષ્યમાં પણ અમુક ચેલેન્જીસ એ લીધેલા છે, જેમાં દાણચોરી હોય, ડ્રગ્સની હેરાફેરી હોય, વેપન્સની મુવમેન્ટ હોય અને દેશ વિરોધી કૃત્યના મુવમેન્ટ હોય એ પણ આ વિસ્તારમાં ભૂતકાળમાં થયેલા છે. એટલે ભવિષ્યમાં પણ આ વિસ્તારને વધારે સેફ અને વધારે મજબૂત રાખવા માટેની આ ઝુંબેશ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે. સર, આ દબાણ દૂર કરવાની ઝુંબેશ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સીધું કરવામાં આવ્યું છે. હર્ષ સંઘવીને લગતી એક પોસ્ટ પણ સામે આવી હતી, કોઈએ ધમકી દીધી હતી. એને લઈને શું એલર્ટનેસ, ખાસ કરીને 2 વર્ષથી આખી ઝુંબેશ ચાલી રહી હતી? આ વિસ્તારમાં મારી તમામ પ્રકારના જે દબાણો છે એ દૂર કરવા માટેની અમારી જે ઝુંબેશ છે એ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ તરફ વાત કરીએ અમદાવાદમાં ગઈકાલે વસ્ત્રાપુર વિસ્તારમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને હવે આ તપાસમાં એ વળાંક સામે આવ્યો છે કે આ લૂંટ વિથ મર્ડરની ઘટના હતી, જેમાં પતિ પત્ની બંને સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે તપાસની અંદર પતિ અને પત્ની બંનેની ધરપકડ કરી છે અને પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અગાઉ પણ આ વ્યક્તિને ઓળખતા હતા. NRI વ્યક્તિ જેઓ અમદાવાદની અંદર આવ્યા હતા અને તેમના ઘરે અમદાવાદમાં જ્યારે રોકાયા હતા ત્યારે આ દંપતી તરફથી લૂંટના ઈરાદે વ્યક્તિની હત્યા કરવામાં આવી. ફોરેન્સિક પીએમ કરાવતાની સાથે આ ખ્યાલ આવ્યું કે આ વ્યક્તિનું કોઈએ ગળો દબાવીને મૃત્યુ નિપજાયું છે અને જે વ્યક્તિ મરણ જનાર છે એ પોતે એમની પાસે કેનેડાની સિટીઝનશીપ હતી ને વચ્ચે વચ્ચે જ્યારે પણ અહીંયા આવતા હતા ત્યારે એમને પોતાની પાસે બોલાવતા હતા મસાજ માટે અને આ અનુસંધાને એ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ જે છે એમની પાસે સદ્ધર એવી રકમ, ઘરેણાં, પૈસા, ઘડિયાળ આ બધું છે. તો ચોરી કરવાના ઈરાદેથી પહેલાં એ લોકોએ આખું પ્લાન બનાવ્યું હતું ને એમના હસબન્ડ જે રિક્ષા ચાલક છે એમનું એમાં બિલકુલ એક્ટિવ રોલ હતો. પરંતુ તે દિવસે જ્યારે પછી એ વ્યક્તિને થોડુંક ડાઉટ ગયું કે આ લોકો એમના ઘરમાંથી આ પ્રકારે ચોરી કરવાના ઈરાદેથી ગેટ ખુલ્લું રાખીને બીજો માણસ કોઈ એન્ટર કર્યું છે,
ત્યારે એને ખ્યાલ આવતાની સાથે જ પછી એ બંને લોકોએ એમને તકનો લાભ લઈને ગળો દબાવી અને મૃત્યુ નિપજાવ્યું છે. અમદાવાદનો પોશ વિસ્તાર પેલેડિયમ મોલ, જેમાં થોડા સમય પહેલા ત્યાં વિસ્તારની અંદર અસામાજિક તત્વો તરફથી આતંક મચાવવામાં આવ્યો હતો, જેમાં હવે વધુ 3ની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કુલ 12 આરોપી છે, જો કે હજુ પણ 4 જેટલા આરોપી પોલીસ પકડથી દૂર છે. આ તમામ આરોપીઓ પાસેથી તેમના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પેલેડિયમ બબાલ મુદ્દે હવે ડીસીપી બલરામ મીણા તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે કુલ 12 જેટલા આરોપી છે, જેમાંથી 4 હજુ પણ પકડાયા નથી, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હવે 3 વધારાના આરોપીઓ પણ એમાં પકડવામાં આવ્યા છે અને નામજોગ જે આઈડેન્ટિફાઈ થયા છે એમાં ટોટલ આ કેસની અંદર 12 આરોપીઓ હતા. 12 આરોપીઓમાંથી 8 આરોપીઓ પોલીસ હિરાસતમાં છે અને બાકીના જે 4 આરોપીઓ છે હજુ પોલીસ પકડથી દૂર છે. આ લોકો ને અમે આગળની જે કાર્યવાહી છે એ હવે કરી રહ્યા છે. અમરેલી લેટર કાર્ડનો મુદ્દો જે હાલ પણ વણ ઉકેલ્યો રહ્યો છે, કારણ કે અનેક મુદ્દે સવાલો થઈ રહ્યા છે, અનેક જવાબો મેળવવાના બાકી છે. તેવામાં રાજકીય વેગ પણ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. પરેશ ધાનાણી જેઓ ધરણા પર બેઠા હતા, હવે તેમણે પોલીસ પર કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. FSL રિપોર્ટ પોલીસને મળી ચૂક્યો છે, પણ તેમ છતાં પણ કંઈક દાળમાં રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિગતો મેળવીશું મનીષ પાસેથી. મનીષ, શું લાગી રહ્યું છે? આખો જ મામલો, ઘટનાક્રમ સતત અનેક સવાલોના ઘેરામાં જોવા મળી રહ્યો છે. એક બાજુ FSLની તપાસ ચાલી રહી છે અને પરેશ ધાનાણીનું કહેવું છે કે આખા મામલામાં પોલીસ સુધી FSLનો રિપોર્ટ પહોંચી ગયો છે, પરંતુ હજુ સુધી જાહેર નથી કરાયો. બીજી બાજુ SMCના જે વડા છે નિર્લિપ્ત રાય, એ આખા મામલાની તપાસ કરી રહ્યા છે. રાજનીતિક ગલિયારાઓમાં એવી પણ ચર્ચા છે કે જે લોકોએ લેટર કાંડમાં ભૂંડી ભૂમિકા ભજવી છે, કે અથવા તો ભારતીય જનતા પાર્ટીના અંદર એકબીજાની ટાંગ ખેંચાઈમાં લાગેલા છે એવા નેતાઓ, અથવા તો જેના ઈશારે આખો કાંડ થયો, એના પછી જે પાટીદાર દીકરીનો મુદ્દો આવ્યો, ત્યારબાદ એને મારવાની વાત છે, એ તમામ પ્રકરણોની હવે પોલ ખુલવા જઈ રહી છે કે વાસ્તવિકતામાં થયું શું હતું. રાજનીતિક ગલિયારાઓમાં એ વાતને લઈને ખૂબ વધારે ચર્ચા છે. પરેશ ધાનાણીએ જ્યારે ટ્વીટ કરીને એમ કહ્યું કે આખી દાળ કાળી છે કે પછી દાળમાં કંઈક કાળું છે, એ સમજવું મુશ્કેલ છે. એક પોસ્ટ કરી છે. રોજે રોજ પરેશ ધાનાણી પોતાના ટ્વિટરના માધ્યમથી, એક્સના માધ્યમથી સરકાર પર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરે છે. ગઈકાલે એમણે હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કહ્યું હતું કે એમ લાગે છે કે કોઈ એમને મોટું માથું બચાવે છે. અને આ પ્રકારે રોજે રોજ એક હારમાળા સર્જી છે. વિરોધના ધરણાનો કાર્યક્રમ અમરેલી, પછી સુરત, અને હવે ટ્વિટરથી એક વોર ચાલુ કર્યું છે. પરંતુ જોવાનું એ રહેશે કે SMCના વડા નિર્લિપ્ત રાય આખા મામલાની તપાસ કરી રહ્યા છે. બધાની વચ્ચે શું એનું ભેદ બહાર આવે છે, કયા નેતાઓની ભૂંડી ભૂમિકા સામે આવે છે. અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ અહીંયા ફાલ્ગુની ફાળ એટલા માટે પડી છે કે એમને પણ ડર છે કે જો આખા મામલાના મૂળ સુધીમાં જવામાં આવશે તો ખબર નહીં કોના નામ બહાર આવી જશે. અને આ જ વાતને લઈને અત્યારે જોરશોરથી અંદર ખાને ચર્ચા ચાલી રહી છે, ગણગણાટ ચાલી રહ્યો છે. FSLના રિપોર્ટની રાહ જોવાતી હતી. ક્યારે અમરેલી પોલીસે રિપોર્ટની વાત કરે છે, FSLના રિપોર્ટમાં શું વાતો સામે આવી છે, એની પણ રાહ જોવાઈ રહી છે. ફાલ્ગુની. અને હવે વાત કરવી છે, રાહુલ ગાંધીએ RSS સુપ્રીમો મોહન ભાગવત પર પ્રહાર કર્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 1 વર્ષ થઈ ગયું છે, ઉજવણી પણ કરવામાં આવી છે અને લાખો ભક્તો રોજબરોજ દર્શન કરી રહ્યા છે. પરંતુ આ પ્રતિષ્ઠાનો મુદ્દો હાલ પણ જે ચર્ચામાં રહ્યો છે, કારણ કે એક તરફ મોહન ભાગવતે એવું કહ્યું કે સાચી સ્વતંત્રતા આપણને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી જ મળી છે. તેમના આ નિવેદન પર હવે રાહુલ ગાંધીએ વાક પ્રહાર કર્યા છે અને તેમણે કહ્યું છે કે મોહન ભાગવત એવું કહેવા માંગી રહ્યા છે કે ભારતને 1947માં સ્વતંत्रता નથી મળી. अनेक शतकों से परचक्र झेलने वाले भारत के सच्चे स्वतंत्रता की प्रतिष्ठा उस दिन हो गई. स्वतंत्रता थी, प्रतिष्ठित नहीं थी, क्योंकि भारत स्वतंत्र हुआ 15 अगस्त को, तो राजनीतिक स्वतंत्रता हमको मिल गई. That yesterday, in a speech, the chief of the RSS said that India never achieved independence in 1947. He said that true independence in India was achieved when the Ram Mandir was built. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની અંદર અનેક ભેટ સોગાતો આપવામાં આવી રહી છે. આજે તેમનો બીજો દિવસ છે ગુજરાતની મુલાકાતનો, ત્યારે તેમનું નિવેદન સામે આવ્યું છે અંબોડ મહાકાળી મંદિર વિશે. તેમણે કહ્યું છે કે તેની આસપાસ સરોવર બનાવવામાં આવશે, તેનો પણ વિકાસ કરવામાં આવશે. સમગ્ર ઉત્તર ગુજરાત
જે પહેલા ફ્લોરાઇડ વાળું પાણી પીતું હતું એ ઉત્તર ગુજરાતની અંદર ફ્લોરાઇડ વગરનું પાણી પીવાની શરૂઆત આપણા નેતા નરેન્દ્ર મોદીજીના પુરુષાર્થથી થઈ. અંબોડની કાળી માતાના આંગણમાં એક મોટું સરોવર બનશે. 241 કરોડ રૂપિયાના ખર્ચે અનેક કામો, માણસા સર્કિટ હાઉસ, નીલકંઠ મહાદેવ પાસે પ્રોટેક્શન વોલ, બદાઉપુરામાં મોટો ચેક રોડ, ચેક ડેમ અને 235 કરોડનું આ બેરેજનું કામ. આજે એનાથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવવાનું છે. 13મી જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં દરરોજ આસ્થાની ડૂબકી અનેક લોકો લગાવી રહ્યા છે. ન માત્ર ભારતમાંથી પરંતુ વિદેશમાંથી પણ અનેક લોકો આસ્થાની ડૂબકી લગાવવા મહાકુંભનો લાહવો લેવા માટે આવી રહ્યા છે અને તેમાં પણ વિદેશીઓ સ્નાન સહિત હવનમાં પણ ભાગ લઈ રહ્યા છે. મહાકુંભની અંદર તેઓ હવનની અંદર સંસ્કૃતના શ્લોક બોલતા નજરે પડ્યા, જે તમામ લોકોને અચંબિત કરનારા હતા. ધર્મનો ફેલાવો શા માટે જરૂરી છે તે માત્ર દેશના વ્યક્તિઓને નહીં પરંતુ વિદેશમાં રહેતા જે વ્યક્તિઓ છે કે જે સનાતન ધર્મને માને છે અથવા તો સનાતન સંસ્કૃતિને માને છે તેવા લોકોને પૂછવું જોઈએ. અને એવા જ એક વ્યક્તિ મારી સાથે આજે જોડાયા છે જે છે તો ઇઝરાયલના પરંતુ સનાતન સંસ્કૃતિને એટલું માને છે કે તેમણે સનાતન સંસ્કૃતિને જ પોતાનામાં વસાવી લીધું છે. શ્લોક ખૂબ જ સરસ બોલે છે, હવન ખૂબ જ સરસ કરે છે. તેવા જ વ્યક્તિ આપણી સાથે છે. आपका नाम क्या है? मेरा नाम तमाल कृष्ण कृपादास है. अच्छा, ये सनातन संस्कृति में आपका इतना इंटरेस्ट, रुचि, रस क्यों है और कब से है? जन्म से है. और क्यों है? क्योंकि भगवान कृष्ण का सेवा और पूजा और हवन वो बहुत it gives you a lot of enlightenment. You feel attachment and you feel very, very uplifting when you're doing such activities as worshipping the Lord in His many forms, in the form of fire, in the form of deity, as you can see, and then in your heart, the Lord is also there. So इसलिए तो ये बहुत अच्छा धर्म है. Do you speak